એઆઈ દ્વારા ગાણિતિક વાર્તાઓ દિવસ 21। રાજાએ તેના બાગની ચારે તરફ વાડ લગાવી છે અને આ કામ તેમને આર્કિટેક્ટ વાસ્તુરામને સોંપ્યું। બગીચો ચોરસ છે અને તેની બાજુઓ 40 મીટરની છે। વાસ્તુરામ 40x4 એટલે કે 160 મીટરની તાર લઈ આવ્યો। વાડ લગાવતા સમયે રાજાને લાગ્યું કે અહીં 10 બાય 10 મીટરની જગ્યા પોતાની મૂર્તિ મૂકવા માટે ખાલી છોડી દેવી જોઈએ। આ રીતે કરવાથી બગીચાની પરિમિતિ 20 મીટર વધી ગઈ। વાસ્તુરામે કહ્યું, હવે તો વધારે તાર જોઈશે, હું તો ફક્ત 160 મીટરનો જ લાવ્યો હતો। રાજા તો ગુસ્સે થઈ ગયા અને બોલ્યા, તું શું મને મૂર્ખ સમજે છે? વિસ્તાર ઓછો કરવાથી પરિમિતિ કઈ રીતે વધે? રાજા તો એટલે ગુસ્સે થઈ ગયા કે તેમણે તેની બધી જમીન જપ્ત કરવાનું પણ કહી દીધું। વાસ્તુરામ સમજી ગયો કે રાજાજીને ગણિત આવડતું નથી, તેમને મારે બીજી રીતે સમજાવવું પડશે। તેણે કહ્યું, રાજાજી, બધું જ લઈ લો મારી પાસેથી, પરંતુ મને રહેવા માટે એક ચાદર બરાબર જગ્યા આપી દો। રાજાને થયું, એક નાની ચાદરની પરિમિતિમાં કેટલી જગ્યા આવશે? તેમણે કહ્યું, મંજૂર છે। પરંતુ વાસ્તુરામે ચાદરને કંઈક આ રીતે પાતળી પટ્ટીઓમાં કાપવાનું ચાલુ કર્યું અને પછી તેને ખોલી કાઢી તો તે મહારાજના બગીચા કરતાં પણ મોટી થઈ ગઈ। આમાં તો તેનું ક્ષેત્રફળ તો તે જ રહ્યું, પણ પરિમિતિ ખૂબ મોટી થઈ ગઈ। આ જોઈ રાજાને પોતાની ભૂલ સમજાઈ ગઈ।